એ તને કહું છું, તને નથી લાગતું કે આપણે કાંઈક ધંધો કરવો જોઈએ કે જેમાં આવક આવે? એવો તો એક જ ધંધો છે કે જેમાં આવક જ આવે પણ નુકસાન ન થાય. બોલ હે હાલ એવો વળી કેવો ધંધો છે કે જેમાં આવક આવે પણ નુકસાન ન થાય? ઈ ધંધાનું નામ છે ડાકુ. હાલ ને આપણે ડાકુ બની જાય પછી બધાને લૂંટશું. આવો એલા ઈ તારી વાત સાચી. ડાકુમાં બધી આવક જ થાય, ખોટ તો જાય જ નહીં, કારણ કે બધાને આપણે લૂંટવાના છે, કોઈ કઈક દેવાના જ ન હોય. ઈ વાત સાચી. હાલ ને તો ડાકુ જ બની જાય. એ મેં સાંભળ્યું છે કે ગામમાં જંગલ નથી, ત્યાં છે ડાકુની આખી ટુકડી છે, તો એમાં જોઈન થઈ જાય આપણે. ઈ તારી વાત સાચી. તો હાલ આપણે આજ જ જાવું ને ઓલી ટુકડીમાં છે ને જોઈન થઈ જાવું. એ જગીરા, આપણા ગ્રુપમાં ખાલા એક જ માણસ ભેગો થયો. ઈ બાબુ માન છો, આને ખાવાના નહોતા તો ઈ કે મારે તમારા ગ્રુપમાં આવું, તો હું કહું વી આવો, પણ હથિયાર બથિયાર છે નહીં હો અમારી પાસે, તો ઈ વી આવ્યો. બોલો કાઈ વાંધો નહીં, હજી આપણું ગ્રુપ બહુ મોટું થાય, મોજ કરો તમ તારે. માલિક મને લાગે છે કે કોક અહીં આવે છે જંગલમાં, હું મારું હથિયાર કાઢું હો. એ બાબા તું વાહે વી તો અમે તું હુકાઈ ગયો છો, એક તને કોક મારશે ને તોય તું મરી જાય, કેતા વાહે વી તો હા. એ બાબા તું વાહે વી ને અમારું નામ આવે, એક તો તું આઈદર ગ્રુપમાં જોઈન થયો છો ને. ઈ પછી મામું વામું કર્યા રાખજે, તું અત્યારે વાહે જા. કોણ છે? તમારી હિંમત કેવી રીતના થઈ ડાકુ મંગળસિંહ ના ઇલાકામાં આવવાની? અમે અહીંયા બાજુના ગામમાં છીએ, અમારે કઈ કામ ધંધો નથી એટલે અમે છે ને તમારા ગ્રુપમાં જોઈન કરવા માંગી છીએ. ઉભારી હું મારા સરદારને પૂછતા હું. એ બાપા આગો રહેતો તું? આ કોણ છે ને ક્યાંથી આવા ગ્રુપમાં જોઈન થઈ ગયા છે? બોલતાય હરખું નથી આવતો. આને લૂંટવા લઈ જાવ તો કેમ લૂંટ છે આ? હું આલી રહ્યું છે ને આ બધા કોણ માણસો છે? એ ડાકુ મંગળ છે, ઈ બાજુના ગામમાંથી આવ્યા છે ને ઈ એમ કહેવા માંગે છે કે અમે આ ગ્રુપમાં જોઈન કરવા માંગી છે, તો તમને પૂછવા આવ્યો છું, તો હું રાખવા છે કે નહીં? આપણે કઈ વાંધો નથી, આપણે જેમ બને એમ ગ્રુપને મોટું જ કરવાનું છે, એટલે તું છે ને થોડાક નિયમ સમજાવી દીજે, જો ઈ માને ને તો આપણા ગ્રુપમાં લઈ લેજે. ઓકે? હે દાદા, તમે કેટલા વર્ષથી અહીંયા આવ્યા છો ને તમને શું કામ કરાવે? Moi tai pelani tai on no mai da ko mo kai na ma to ma do isi da o tai on de. સમજાઈ ગયું. સાનું મના બેહો. એ બાબા એ હું પૂછે છે અહીંયા જોતો હમું? તું ડાકુ મંગળસિંહ ના પગ જ દબાઈ, તું ક્યાંય હાઈલ એમ જ નથી. આમ જો તમે બે મારી વાત ધ્યાનથી સાંભળો, તમને આ તો પાડી છે બાપુ એ, પણ તમારા નિયમ થોડાક છે અમારા, ઈ તમારે ફોલો કરવા જોઈએ તો તમને અમારી ટીમમાં રાખશું. હાથી અત્યારે નિયમ બોલી જાવ એટલે અમાર પછી ઉપાધિ નહીં. નિયમ નંબર 1, આપણે ગમે તે બાયુને લૂંટવા જાય ને તો બાયુને કઈ હાનિ ન થવી જોઈએ, ઈ પેલો નિયમ. બીજો નિયમ, લુખો માણસ હોય ને તેને લૂંટવો નહીં, કોઈ દી ગાંઠના પૈસા હોય ને તો દેવા. નિયમ નંબર 3, વૃદ્ધ માણસની ક્યારે હરી નહીં કરવાની. અને છેલ્લો નિયમ, જો તમે આ ગ્રુપ થી ગદ્દારી કરશો તો તમને ગોલી મારવામાં આવશે. પણ તમારી પાસે તો બંદૂક જ નથી, તો ગોલી ક્યાંથી મારો? તમે બે એમ નહીં માનો. ઉભા રહ્યો, બતાવું બંદૂક. એ માલિક બતાવું બંદૂક. આને બતાવું નથી, ઉભો રહે. ઝાડો આડી પડી છે, ભડાકે દઈ દો એકાદાને. ના તમારા નિયમો સમજી ગયા ને તમારી બંદૂકે સમજાઈ ગઈ. હવે છે ને અમે કાલથી જોઈન થઈ જાવ, બીજું કઈ નહીં. હાથી હારું ડાકુ મંગળ છે, અમે રજા લઈ હો. બાપા તને કેટલી વાર કેવું? માલિક આપણે 5 જણાનું તો ગ્રુપ થઈ ગયો, કાલથી જ આપણે કામે લાગી જાય. હા, સેના તો તૈયાર થઈ ગઈ છે, કાલથી જ હલ્લા બોલ કરી જ નાખવાનું છે, જેમ આવે લૂંટવાનું છે, સમજી ગયા? આપણા ઓલા નિયમ છે ને એને આધારિત હો, એટલે જ ને આપણા ગ્રુપમાં જે જોઈન થઈ એને આ નિયમ સમજાવવા પડે, નકર ગદના ભૂલી જાય. હાલો હવે ખાવાની વ્યવસ્થા શું છે આપણે જંગલમાં? કાઈ ની, બાજુના ગામમાંથી કિલો કેરી લેતા હોય ને રોટલા આ ઘડી નાખે બાબો, એટલે આપણે ખાઈ નાખી, બીજું તો હું. એ બાબા, રોટલા કરતા તો આવડે છે ને? હા મને રોટલા કરતા આવડે છે. હાલો આને કાપ તો આવડે છે. કેમ બાકી ધંધાનો મેર કરી દીધો ને, હવે આવક ને આવક કોઈ દી ખૂટશે જ નહીં આપણી આવક. ઈ તો બધું બરાબર, પણ મને નિયમમાં થોડું ઓલું લાગે છે. આપણું ગામ છે હાવ લુખીનું, આપણા ગામમાં જો અટેક કરશે તો હાવ 1 રૂપિયો નહીં દે કોઈ. હવે જી થાય જોયું જાય, બીજું તો શું કરવું? કાઈ એમ તો બેહાય નહીં, કાક તો કમાવું જોહે ને. તો એલા તારે પેલા નો કહેવાય કે મને રોટલા કરતા નથી આવડતું? મને તો લાગુ તો આવડે છે બાબા, તને નથી આવડે. માલિક તમે ઘડીક છાનું મના બેહો, હમણાં કેરીનો રસ ઘોરી નાખું છું, પછી બધા પી લેવું. ખાય ગા કરજો, એક તો આ પેટમાં ઉંદેડા ધોળે છે. અરે ડાકુ મંગળ છે, હમણાં થઈ જાય, ઘડીક 2 મિનિટ ખમી જાવ તમે. અને ને તમારે કેરી વરી કેટલી છે? 2 કેરીમાં તો તમે બઠા થઈ જાવ. હા ભલે ને હું 1 કેરીમાં બઠો થઈ જાવ, પણ ખાવી તો ખરા ને. તઈ તું આ કેરીનું બોક્સ લેતા આવ્યો ક્યાંથી ને પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે? માલિક આપણે ડાકુ છી, નથી મજૂર. સાકુ દેખાડ્યું ને કેરીનું બોક્સ આવી ગયું. વાહ બટા વાહ, મને તારી ઉપર આવો જ ગર્વ છે. હાલો હથિયાર તો આવી ગયા, ઓલા પણ બધાએ ખાઈ લીધું હોય છે જંગલમાં. ખાધું હોય કે ન ખાધું હોય, આપણે હાલ જવાનું જ છે.
બહુ મજા આવી ગયો કેરીનો રસ પીવાની. આ મારી 6ઠી વાટકી છે. બસ 6ઠી જ વાટકી છે. ઓલો તો 10 વાટકી પી ગયો. એલા એ કઈ વાંધો નથી ને. વાંધો હોય તો જંગલમાં જતાય જો ઝાડા જેવું હોય તો. મને લાગે છે ઈ હમણાં હુઈ હોતે જા હુઈ જ જાય. 10 વાટકી રસ પી ગયો. 10 વાટકી રસ પી જાય ને માણા નો કહેવાય, ભૂતના પેટનો કહેવાય. શું લેતા આવ્યો કોણ જાણે ક્યાંથી ખાવાની કઈ ખબર નથી પડતી. આ ગાંડા જેવો નથી ને ક્યાં. ઓહે આ તો હજી રહની વાટક્યું દાબતા લાગે. તમારે બેયને પીવો છે તો કાઢી દઉં રસ. ના રહ નથી પીવો, ગાય ગા ખાવા જ લે આપણા ધંધે સરી હો. હાલો હાલો 10 મિનિટનું જ કામ છે પછી આપણા ધંધે વળગી. ઘરમાં ખાવાનું ધાન નથી. હે ભગવાન મારો વિચાર કરજે હો તું. હાલે બાપા જે ખિસ્સામાં હોય આવા દે. હાલ તું સારી કોઈથી ઘેરાઈ ગયો છો. બટા મારી પાસે કાંઈ નથી. ઘરે તો આ ઘરે એક ખાવાનો દાણો નથી તો હું તને શું દઈ શકું બટા. હું કોઈથી હમણાં ભગવાન પાસે માંગતો તો કે કાંઈક ભગવાન દ્યો નકર મને લઈ લ્યો. ઓહો અમે કોને લૂંટવા વઈ ગયા તા. બાપા અમારો એક નિયમ છે જે દુખી હોય ને એને અમે ગાયના મદદ કરી છે. ઉભા રહ્યો તમને થોડાક પૈસા દઉં. આયો બાપા દાદા તો નથી પણ તમારું પેટ ભરાય એટલા છે. બટા હું તને એક વાત પૂછું, તું ડાકુ છો તોય કેમ મારી મદદ કરશો? હું ડાકુય છું ને માણાય છું. હું મારે અંદર હૃદય નહીં હોય? બટા તારા જેવા વિચાર બધા રાખતા હોય ને તો દુનિયા ક્યાંય આગળ વધી ગયો ને અમારા જેવા ગરીબના પેટે ભરાઈ જાય. હાલો બાપા અમે જાય અમારા ધંધે. પૈસા અમે તમને દઈ પણ અમારો ધંધો અમે મૂકી નહીં હો. હાલી તારી પાસે હોય ઈ બધું કાઢ. તમે હરખેથી સંડાસ તો કરવા દો. ન્યાય પૂગી જાવ છો. હું મારો મસાલો દઉં કાઢ્યો ઈ હમણાં. ગાયકા સંડાસ કે રાયલા પૈસા કાઢ. થોડીક વાર રાખશે કારણ કે ઝાડા જેવું છે ને એટલે. એક તો કામ ધંધો નથી હાલતો ને ખોટા પૈસા નખાઈ ગયા મારી ગીતે ગેમમાં. હાલે તું ચારી કોઈથી ઘેરાઈ ગયો છો. તારી પાસે હોય ઈ બધું આવા દે. હું વાત કરો છો? મારી પાસે તો હું એકલો હોય તો મેં ગુજરાતમાં પૈસા નકર બધે હારી ગયો. અરે બુદ્ધિ વગરના તારામાં તો બુદ્ધિ જ નથી. આરસીબી માં નખાય ને. તું એવી છટા જેવી ગેમો રમતો ન નકર તું થઈ જાય હાવ ખાલી. હાલે મારી પાસે 200 રૂપિયા છે વાપરજે. હાલે 200 રૂપિયાની વ્યવસ્થા થાય એમ છે તું ખાઈ લેજે હો. તમારો ખૂબ ખૂબ આભાર. અને ગેમમાં પૈસા નાખ ને તો આરસીબી માં નાખજે. હાલ નીકળ. હે માલિક આમને પૈસા દેતા રહેવું તો આપણે ગરીબ થઈ જાવ. કાંઈ વાંધો નહીં. 5 માં કાંઈક કરીશું.